હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ વર્ષ 2025ની અંદર જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવેલ છે એ વિદ્યાર્થીઓએ ક્યારથી સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચાલુ થશે, ક્યારે એ લોકોએ ફોર્મ ભરવાના થશે. ગુજરાતની મુખ્યત્વે સ્કોલરશિપ મેડિકલ માટે જોઈએ તો સૌથી પ્રથમ છે MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ત્યારબાદ CMSS ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, ત્યારબાદ ડિજિટલ ગુજરાત SC ST ફ્રીશિપ કાર્ડ ધારકો જે વિદ્યાર્થીઓએ એડમિશન દરમિયાન ફ્રીશિપ કાર્ડથી પોતાની ફીસ માફ કરાવડાવી હતી ટ્યુશન ફીસ, એ વિદ્યાર્થીઓએ પણ પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ દરેક વર્ષોની અંદર ડિજિટલ ગુજરાત પોર્ટલની અંદર પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થતું હોય છે. એવી જ રીતે કન્યા કેળવણી, આ મુખ્યત્વે ગુજરાતની જે મેડિકલની જે સ્કોલરશિપ યોજનાઓ છે. તો સૌથી પ્રથમ જોઈએ MYSY, જે વિદ્યાર્થીઓ MYSY માટે એલિજિબલ છે અને એ વિદ્યાર્થીની એટલે કે કોઈ ગર્લ છે અને પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર એડમિશન મળેલું છે તો એ વિદ્યાર્થી માત્ર ને માત્ર કન્યા કેળવણી એ MBBSના વિદ્યાર્થી ગર્લ્સ લોકોને જ મળતી હોય છે. એ આપણે ખાસ નોંધ લેવાની છે. તો MYSY ની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકો છો કે અત્યારે લેટેસ્ટ અપડેટમાં છે કે 31/12/2025 સુધીમાં આપ જે સ્કોલરશિપના ફોર્મ છે એ ભરી શકો છો અને ત્યારબાદ આપણે ડોક્યુમેન્ટ્સ એ હેલ્પ સેન્ટર ખાતે વેરીફાઈ કરાવવાના થતા હોય છે. વેરીફાઈ કરાવો છો એના થોડા સમય બાદ તમારા જે એકાઉન્ટ નંબર આપેલો છે એમાં સ્કોલરશિપ જમા કરવામાં આવતી હોય છે. એવી જ રીતે CMSS એટલે કે ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ યોજના, એનો જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જોઈ શકો છો કે અત્યારે કોઈ પણ બધી ઇન્સ્ટ્રક્શન 2024-25 માટે આપેલા છે, પણ હાલ એ મેડિકલના જે વિદ્યાર્થીઓનું એડમિશન પતી ગયું છે એ વિદ્યાર્થીઓ માટે હાલ કોઈ અપડેટ આપવામાં આવી નથી. હવે સાથે સાથે જોઈએ તો જે વિદ્યાર્થીઓએ એડમિશન દરમિયાન ફ્રેશિપ કાર્ડથી એડમિશન લીધું હતું સેલ્ફ ફાઇનાન્સ અને GMRS મેડિકલ કોલેજોની અંદર પ્રથમ વર્ષની અંદર, તો એ વિદ્યાર્થીઓ અથવા તો BAMS BHMSમાં એડમિશન લીધેલું છે, કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલું છે, એ વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ પોર્ટલ પર જઈને એ વિદ્યાર્થીઓ પણ સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થતું હોય છે. આપ સ્કોલરશિપનું ફોર્મ નથી ભરતા તો આપે પોતાની જે ટ્યુશન ફીસ છે જાતે ભરવાની થતી હોય છે, એ ખાસ નોંધ લેવાની રહેશે. સાથે સાથે OBCના વિદ્યાર્થીઓ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે ગવર્મેન્ટની અંદર હોય છે એ વિદ્યાર્થીઓ પણ ડિજિટલ ગુજરાતનું સ્કોલરશિપનું ફોર્મ ભરી શકતા હોય છે. તો ડિજિટલ ગુજરાતની અંદર મુખ્યત્વે OBC ફ્રીશિપ કાર્ડના SC ST ના વિદ્યાર્થીઓ ભરતા હોય છે. તો ઓફિશિયલ વેબસાઇટ પર અત્યારે લેટેસ્ટ અપડેટ આપવામાં આવેલી છે, આપ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. હવે જે વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો અમારી જે સાયબર ટીમ છે એ માત્ર ને માત્ર જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપના માટે લાયક હોય એટલે કે SC ST ફ્રીશિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે અને પોતાના ફોર્મ એ ઓનલાઈન ભરાવી શકે છે. એના માટે ક્યાં સંપર્ક કરવાનો રહેશે? 81 41 53 30 આ નંબર પર તમે વોટ્સઅપ પર હાય હેલો કરીને મેસેજ મોકલશો. ત્યાં આગળ જઈને આપ જણાવશો કે સ્કોલરશિપના ફોર્મ વિશે, તો આપને વધુ માહિતી આપવામાં આવશે અને આપ ઓનલાઈન ફોર્મ પણ પોતાના ડોક્યુમેન્ટ સેન્ડ કરીને ભરાવી શકો છો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ રિલેટેડ ટુ વર્ષ 2025ની અંદર જે વિદ્યાર્થીઓ મેડિકલની અંદર એડમિશન લીધું છે વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ કઈ રીતે ભરવાના થશે. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.